નમસ્કાર મિત્રો, જોડી વિલેજ લાઈફ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે અત્યારે જે ઘઉંની જે સિઝન થઈ છે મિત્રો, એની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, ઘઉંની વાવણી કરતાં પહેલાં આપણે જમીનની તૈયારી કરવી પડે છે। મિત્રો, અત્યારે રોટાવેટર ચાલુ છે, તમને બતાવીશ। મિત્રો, રોટાવેટર મારવાથી જમીન એકદમ સમતલ થઈ ઝીણી થઈ જશે, જેથી કરીને ઘઉંને ઉગવામાં તકલીફ ન પડે। તમે અત્યારે જે આ જોઈ રહ્યા છો મિત્રો, રોટાવેટર ચાલુ જ છે અને અહીંયા રોટાવેટર મારેલું છે, જેથી કરીને જમીન મિત્રો એકદમ ઝીણી થઈ જાય છે। જુઓ મિત્રો, આપણે ઘઉંનું વાવેતર કરવું હોય તો મિત્રો આપણે એ પહેલાં જમીનની તૈયારી પૂરતી કરી લેવી જોઈએ। જો અત્યારે આ રોટાવેટર ચાલે છે એ ભાગ કેવો છે અને આ જે રોટાવેટર ચાલે એની રોટાવેટર જે નથી ચાલ્યું એ ભાગ હું તમને બતાવીશ મિત્રો કેવો છે। અત્યારે જે રોટાવેટર આવે છે હું તમને બતાવું કે રોટાવેટર કેવી રીતે ફરે છે, એ જમીનને એકદમ ઝીણી કરી નાખે છે। મિત્રો, આવી ઝીણી જમીન હોય તો આપણે ફાયદો થાય છે, ઘઉંને ઉગવામાં સરળતા રહે છે, જેથી કરીને ઘઉં એક ઉગતી વખતે એને કોઈ એવું ટેફા જેવું હોય મિત્રો તો એકદમ ઘઉંને ઉગવામાં તકલીફ પડે છે। અત્યારે આવું ઝીણું થઈ જાય તો ઘઉં એકદમ નીકળી જાય। જુઓ મિત્રો, અત્યારે રોટાવેટર આવે છે, નજીક આવે એટલે તમને બતાવું કેવું થાય છે। તો મિત્રો અત્યારે ચાલુ છે, કેવું છે હું તમને બતાવીશ, નજીકથી બતાવું। જુઓ મિત્રો, આ રીતે થાય છે રોટાવેટરની અંદર। જોઈએ મિત્રો, આ રીતે ઝીણું થઈ જાય છે। તો મિત્રો, આ રોટાવેટર માર્યા પહેલાંનું કેવું છે, જો આ ઢેફા, જો આ રોટાવેટર માર્યા પહેલાંનું મિત્રો, જો આવા ઢેફા જો આવી જાય તો ઘઉંને ઉગવામાં મિત્રો એ એકદમ ન ઉગી શકે, સરળતાથી ન ઉગે। તો આ ઝીણું હોય તો ઘઉંને ઉગવામાં કોઈ તકલીફ ના હોય। તો આવા ઢેફાની અંદર જો આપણે વાવેતર કરી દઈએ, આપણે મોંઘા ભાવનું બિયારણ લાવીએ, પછી મિત્રો આપણું વાવેતર જો આવા ઢેફાની અંદર થઈ જાય તો ઘઉંને ઉગવામાં જે ઉગી શકતા નથી જલ્દી આના ઢેફાના લીધે, તો આપણે મોંઘા ભાવનું બિયારણ લાવીએ તો મિત્રો આપણે નુકસાન જતું હોય છે। એટલા માટે મિત્રો જમીનની તૈયારી કરી ઘઉંનું જે વાવેતર મિત્રો એનો સમય જે છે એ કહેવાય છે કે 10 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચે જો ઘઉંનું વાવેતર થાય તો એ ઘઉંને ખૂબ સારો સમય કહેવાય છે। આ સમયની અંદર જો ઘઉંનું વાવેતર થાય તો ઉત્પાદન સારું મળે મિત્રો। પછી જો આપણે મોડું વાવેતર કરીએ તો મિત્રો આપણે એટલું ઉત્પાદન મિત્રો ઘટી જાય, જે એની ઠંડી જે જોઈએ ઘઉંને એવી ઠંડી આ સમયની અંદર મળી જાય મિત્રો। આ સમયની અંદર જો આપણે વાવેતર કરીએ ને તો જ્યારે એની ડુંડી આવે ત્યારે એને ઠંડી ખૂબ સારી હોય છે। એટલે મિત્રો આ જમીનની તૈયારી જો તમે વાવેતર કરો તો એ પહેલાં જમીનની સમતલ બનાવી પછી મિત્રો ઘઉંનું વાવેતર કરવું, જેથી કરીને ઘઉંને ઉગવામાં સરળતા રહે। બાકી જો ઢેફા જેવું આવી જાય મિત્રો, મોટા મોટા ઢેફા હોય, મેં તમને અમને બતાવ્યા પેલી સાઈડના જે રોટાવેટર અત્યારે નથી ચાલ્યું એ બાજુના, એવા ઢેફા હોય તો મિત્રો એની અંદર પછી ઘઉંને ઉગવામાં સરળતા નથી રહેતી। દાંતી મારી પછી અત્યારે મિત્રો રોટાવેટર ચાલે છે, તમને બતાવો મિત્રો, જો જમીન કેવી થઈ જાય છે ઝીણી મિત્રો। ઘઉં માટેની એ ઝીણી જમીન હોય તો એને ઉગવામાં સરળતા રહે મિત્રો। તો જો તમે પણ ઘઉંની તૈયારી કરી દીધી હોય, ઘઉંનું વાવેતર કરવાના હોય તો વાવેતર કરતાં પહેલાં મિત્રો જમીનની તૈયારી કરી લેજો। જમીન એકદમ સારી રીતે કરી પછી એનું વાવેતર કરજો, જેથી કરીને આપણું મોંઘા ભાવનું બિયારણ બગડે નહીં અને નુકસાન આપણે ન જાય। તો આજે બસ આટલું જ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।